તાલુકાના વડદલા વેમાર ગરધિયા જેવા ગામના રહીશો ખેડૂતો દ્વારા કંપનીઓ દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય આ પાણીથી ખૂબ જ હાલાકી ભોગવી રહેલ છે। સ્થાનિક ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીથી ગ્રામજનોમાં રોષ। રાજ ઇન્ડસ્ટ્રીયલથી લઈને મીના સર્કિટ સુધીની કંપનીઓનું પ્રદૂષિત પાણી ક્યાનમો ઠરાવતા હોવાનો આક્ષેપ। વડોદરા સિંચાઈના તળાવ અને વડોદરા સિંચાઈ વિભાગની મેઇન કેનાલોમાં પાણી ભરવાને કારણે ખેતીના પાકોને મોટું નુકસાન થાય છે। કેમિકલવાળા પાણીને લીધે પશુ પક્ષીઓના જીવ જોખમમાં મુકાય છે। વડદલા ગરિયાધાર અને વેમાર સહિત 3 ગામોમાં ખેડૂતો પ્રદૂષિત પાણીથી પ્રભાવિત છે। ખેડૂતોએ વિડીયોના માધ્યમથી કંપનીઓને કેમિકલયુક્ત પાણી બંધ કરવા અપીલ કરી છે। મારું નામ ઉપેન્દ્રસિંહ ગોહિલ છે, ગામ વડદલા। અહીંયા અમારી કેનાલમાં બહુ પ્રદૂષિત પાણી આવે છે, બહુ જ ગંદુ, જે રાજ ઇન્ડસ્ટ્રીયલથી લઈને મીના સર્કિટ સુધી બધી જ કંપનીઓનું પાણી આવે છે, બરાબર છે। અને અહીંયા બહુ જ ગંદુ પાણી છે, બહુ જ ગંદુ, જેનાથી કેમિકલવાળું પાણી છે, જેનાથી અમને બહુ જ નુકસાન થાય છે। તો અમે મહેરબાની કરીને જો કે બધાને વિનંતી અમે કરેલ છે કે મહેરબાની કરીને આવું કાર્ય ના કરશો, આવું દૂષિત પાણી અમારી કેનાલમાં ના નાખશો, છતાં કોઈ એક્શન લીધી જ નથી। અમે બધે જ વાત કરેલી છે, બરાબર છે। તો હવે શાંતિથી અમે બધાને આ વિડીયો મારફતે કહેવા માગીએ છીએ કે આ પાણી બંધ કરે, બાકી અમે જો ઉગ્ર આંદોલન કરીશું તો બધા ઇન્ડસ્ટ્રીઝવાળાને ભારે પડી જશે, બરાબર છે। બસ મારું કહેવું વાત છે કે મહેરબાની કરીને પછી ટુકડે ના। અમારું ગામ વડદલા ગામ છે। અમારા વડદલા ગામની ઇરિગેશન સિંચાઈ તળાવ આવેલું છે, એની કેનાલ નીકળેલી છે। તેમાં ગરધિયા, વડદલા અને વેમાં 3 ગામને પાણી મળે છે એ કેનાલમાંથી। અને એ કેનાલમાં રાજ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને મીના સર્કિટ સુધીના તમામ કંપનીઓના પાણી રોડના ગટર મારફતે સિંચાઈ તળાવમાં નાખવામાં આવે છે। અને એ પાણીથી અમારે ખેડૂતને પાકનું નુકસાન થાય છે, વત્તા પક્ષીઓ જાનવરોને પણ જાનહાનિ થાય છે। આપણું નામ? મારું નામ સોલંકી પદમસિંહ ઈશ્વરભાઈ। આથી અમે ખેડૂત ભાઈઓ વડદલા ગામ જણાવીએ છીએ કે આ કેનાલ પરથી અમારું સિંચાઈ તળાવ ઇરિગેશન છે, અને એમાં સમલાયાથી તે ઇરિગેશન સુધીમાં જેટલી ફેક્ટરીઓ છે એ લોકો દૂષિત પાણી અમારી આ કેનાલમાં નાખે છે, અને તેના લીધે અમારે જમીનનો બગાડ થાય છે, પાકનો બગાડ થાય છે। જિલ્લા પંચાયતને વારંવાર રજૂઆત કરી છે, ગામ સરપંચને વારંવાર રજૂઆત કરી છે, પણ આ કંપનીઓના પાણીનો કોઈ નિકાલ આવતો નથી। આ લોકો વધારે પડતું પાણી રાત્રે આ કેનાલમાં ખોલે છે, અને પ્રદૂષણ એટલું બધું થાય છે કે જીવ માત્ર જે પાણીમાં રહેનારી છે મચ્છી આવી પણ મરી જાય છે। અને એના ફોટા પણ અમે જિલ્લા પંચાયતમાં વર્કશોપ કરીને મોકલી આપેલ છે, તે છતાં આજ સુધી જિલ્લા પંચાયત દ્વારા કોઈ પણ રજૂઆત કે કોઈ પણ એક્શન થઈ નથી। તો આની એક્શન જરૂરી થવી જોઈએ, અને ઉપરના અધિકારીઓને કેમ કરીને બીજા પગલાં ના લેવાય એના માટેની અમે સાવચેતી આપીએ છીએ। કઈ કંપનીનું પાણી આવે છે અત્યારે? કંપની તો એક મીના સર્કિટ છે, હેવનજા છે, અને એક રાજ ઇન્ડસ્ટ્રીઝ કરીને રેસિડન્ટ બનાવેલું છે, એનું પણ પાણી રીતસર કેનાલ પાડીને એ લોકોએ અમારી આ જે વરસાદી ગટર જે રોડની છે એનીમાં નાખી અને આ કેનાલમાં પાણી નાખેલ છે, કુંડીઓ પાડીને। આપણું નામ? મારું નામ પરમાર રાયસિંહ અમરસિંહ। વડદલા ગ્રામજનોના પ્રતિનિધિ તરીકે હું કહું છું કે વડદલા અને હરિપુરા અને જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના રોડની ધારે પીડબ્લ્યુડી એ વરસાદી કાંસ કરેલો છે। આ કાંસની અંદર જે કેમિકલ ફેક્ટરીઓ છે, મીના સર્કિટ છે, રાજ ઇન્ડસ્ટ્રીઝ છે, કે બીજી બધી કોન્ટેક્ટ છે, અને પાછળ રેસિડેન્સ એરિયા બનાવેલા છે બહુ મોટા પાયા ઉપર। એ રેસિડેન્સ એરિયાવાળા પણ અહીં પાણી કાઢે છે, અને એ પાણીને કારણે અમારા જે વડોદરા નહેર છે મેઇન કેનાલ, એ મેઇન કેનાલમાં પડે છે, અને એ મેઇન કેનાલમાં પડવાને કારણે અમારા ખેતરોમાં પાણી જાય છે, અને એ ખેતરોમાં પાણી જવાને કારણે અમારી જમીનનો બગાડ થાય છે, અને અમારો પાક ટોટલી છેલ્લા 3 વર્ષથી ફેલ જાય છે। અમે 24ની સાલમાં 16/3/24ના રોજ અમોએ તલાટી કમ મંત્રી વડદલાને આ બાબતમાં બધા ખેડૂતોની સહી સાથે અરજી આપેલી હતી। તાજેતરમાં અમે ટીડીઓશ્રીને બી અરજી આપેલી છે, અને 3/6 અને કાર્યપાલક ઇજનેર ઇરિગેશન સિંચાઈ વિભાગ એને પણ અમે જાણ કરેલી છે। આમ છતાંય અમારી કોઈ વાતને સાંભળવામાં આવતું નથી, અને અમારે પાકને ભયંકર નુકસાન થાય છે। જો અમારી વાતને વાંચવા નહીં આવે અને આ પાણી બંધ કરવામાં નહીં આવે તો અમે
અહિંસા માર્ગે સત્યાગ્રહ કરીશું અને એને માટે જે કંઈ થશે એ માટે આ કેમિકલ ફેક્ટરીઓ અને સરકારશ્રી જવાબદાર રહેશે. આપનું નામ? મારું નામ રામભાઈ છોટાભાઈ પટેલ, આરસી પટેલ.